આપનું સ્વાગત છે। વઢિયાર પંથકના યાત્રાધામ શંખેશ્વરમાં રામદેવ પીર મહારાજના મંદિરેથી શોભાયાત્રા કાઢવામાં આવી। આપને જણાવી દઉં કે લોકો રામદેવ પીર મહારાજના નોરતા ધામધૂમથી ઉજવતા હોય છે। તેમાં ભક્તો એકમથી નોમ સુધી ઉપવાસ કરતા હોય છે અને નોમના નેજા ચડાવી દશમની દીઘ કરી પારણા કરવામાં આવતા હોય છે અને 11ની ભાવિક ભક્તો દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવે છે। ત્યારે શંખેશ્વર હાઈવે પર આવેલ રામદેવ પીર યુવક મિત્ર મંડળ દ્વારા ગામની પ્રદક્ષિણા કરીને રામદેવ પીર મહારાજની શોભાયાત્રા કાઢવામાં આવી। રામદેવ પીર મહારાજે જ્યારે ભેરવાને ભોંયમાં ભંડારીને વચન આપ્યું કે નોમના મારા નેજા ચડશે અને દશમની દેગ ચડશે અને 11ની શોભાયાત્રા નીકળશે અને 12ના રોજ પ્રસાદી ચડશે, તે ભેરવાને ચડશે એવી લોકવાયકા ચાલી રહી છે। આ પ્રસંગે પૂર્વ ડેલિગેટ ઠાકોર સોંડા ભગત, પૂર્વ પ્રમુખ પરબતજી વાઘેલા, ઠાકોર લધુભાઈ શેનાભાઈ ઠાકોર, નવઘણજી પ્રજાપતિ, દિનેશભાઈ પૂજારી, ભૂદરભાઈ, બાપાની 36,000ની આરતીના દાતા ઠાકોર વિનોદભાઈ કાનજીભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ગુગાજી ઠાકોર।